આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસજી મહારાજનો અંતિમ ચાતુર્માસ માટેનો વિહાર. એમની માટે અંતિમ જેવું કંઈ જ નહોતું. એમની માટે તો ગુરુની આજ્ઞા એ જ અંતિમ શબ્દ હતો. જે પરિસ્થિતિની અંદરમાં આપણે વિચારી પણ ન શકીએ કે આપણે એક બેડમાંથી બીજા બેડમાં જશું, એવી પરિસ્થિતિમાં પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાની આજ્ઞા થતાં સાહેબ છેક પિંડવાડાથી પાટણ જવા માટે તૈયાર થયા. રસ્તાની અંદર કેટલી મુશ્કેલીઓ આપણે ગઈકાલ સુધી જોયું. ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા, કેટલી વાર રોકાઈ જવું પડ્યું, પગ ન માંડી શકાય, ડોળી સુધી પણ પગ ન માંડી શકાય એવી વીકનેસ. શરીર તો જાણે એમ લાગે કે સાવ આમ હાડનો માળખો થઈ ગયું હોય, હાડકાનો એટલી હદ સુધી નબળાઈ તરફ આવતું ગયું. ચિત્રાસણી પહોંચ્યા. ત્યાં ડીસાથી આવેલા યુવાનો એ ડોળી ઉપાડવા માટે આવતા. એમને એવું લાગ્યું કે ડોળીમાં સાહેબને નથી જ ફાવતું. એક તો જીવનમાં ક્યારેય વાપરી નહીં, બીજું માનસિક રીતે ડોળી એક્સેપ્ટ ન થાય. ગુરુદેવની આજ્ઞા હતી એટલે વાત સાચી છે, પણ માનસિક રીતે સતત એમને રહ્યા કરે કે મારું વજન હું કોઈક વ્યક્તિને આપું છું. સાધુથી કઈ રીતે આ કરી શકાય? હું આખા જગતનો ભાર વહન કરવાની જવાબદારી પરમાત્માએ મારા માથે મૂકી, મારા ખભે મૂકી, અને હું મારું વજન કોકના ખભે મૂકું. સંવેદનશીલતાઓ જ્યાં આટલી બધી જીવતી હોય ને, ત્યાં કોઈ પણ પ્રસંગ એ કંઈ એવી જ વિચારણા આપી જાય કે જે આપણી કલ્પનાથી પરે હોય. આજે આપણને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ જીવને આપણા કારણે મોટામાં મોટી પણ તકલીફ થતી હોય ને તોય વિચાર નથી આવતો. અને એવા સમયે જ્યાં આવશ્યકતા છે, એવી પણ જરૂરિયાતોના સમયે પણ ક્યાંય કોઈને તકલીફ આપવા માટે પન્યાસજી મહારાજનો જીવ ચાલતો નથી. એ ડીસાના યુવાનોએ નક્કી કર્યું કે હવે સ્ટ્રેચર ઉપાડશું અને આપણે સ્ટ્રેચરમાં સાહેબને લઈ જશું. એ યુવાનોને પણ ધન્યવાદ આપવા ઘટે. કેવા એ ગુરુભક્ત યુવાનો હશે. સવારે 4 વાગે ડીસાથી જ્યાં સાહેબનો વિહાર હોય ત્યાં આવી જાય, સ્ટ્રેચર ઉપાડે, આગલા મુકામે સાહેબજીને પહોંચાડે, પછી ડીસા ભેગા થાય અને પછી પોતાના કામ ધંધે વળગે. પાછા બીજા દિવસે આવે અને આ જ રૂટીનને અનુસરે. આજે આપણે વિહાર સેવા ગ્રુપને જોઈએ છીએ. ખાલી સાહેબની સાથે ચાલીને બીજા મુકામ સુધી જવાનું છે તો પણ આપણને કેટલો સદભાવ થાય છે એ લોકો ઉપર, કે સરસ સાહેબની સિક્યોરિટી માટે આ લોકોએ કેટલું સરસ પોતાના સમયનો ભોગ આપ્યો અને કેટલું સરસ કાર્ય કર્યું. તો આ ડીસાવાળા યુવાનોનો તો આપણે કઈ રીતે ધન્યવાદ આપીએ. એ જે પણ એ સમયે યુવાનો હશે, અનામી યુવાનો હોય, આ લોકોનું કોઈ નામ ન હોય. નામ હંમેશા છે ને મોટા વ્યક્તિઓનું હોય. નાના વ્યક્તિઓ જે ભૌતિક રીતે નાના હોય પણ ગુણથી એટલા મોટા હોય કે એને પોતાનું નામ આવે એવો વિકલ્પ પણ ન હોય, અને કાર્યો એટલા મોટા કરીને જાય કે આજે આપણે એ કાર્યોને જ્યારે એનાલાઇઝ કરવા બેસીએ ત્યારે ખરેખર એમ થાય કે ખરો પુરુષાર્થ તો આ લોકોનો હતો જીવનમાં. 4 વાગ્યામાં આવીને પન્યાસજી મહારાજને સ્ટ્રેચર પર ઉપાડો. આપણે છે ને એકવાર આ સ્ટ્રેચર પર ઉપાડવા એ પણ એક કળા છે. એની અંદર 4 જણનું બેલેન્સ અને 4 જણની ઉપાડવાની પદ્ધતિ, એના પ્રમાણે હાથ ઉપર સ્ટ્રેસ આવે 4 જણને. એ સ્ટ્રેસ જે ઉપાડે એને અનુભવાય. આ લાભનો વિષય હતો, પણ હું જે કહેવા માગું છું એ આ છે કે યુવાનોએ કેવી કમાલ કરી હશે. 4 વાગ્યામાં આવવાનું, 3-4 કલાક 4.5 કલાક સુધીના એ વિહારો થાય. એ વિહાર પછી ઘરે જવાનું અને પછી પોતાનો સામાન્ય જે કામ ધંધો છે તે કરવાનો. એટલે આ બધું એ યુવાનોએ કર્યું, એમને પણ ધન્યવાદ. અને આ બાજુ સાહેબની શારીરિક વેદના એ પણ એટલી જ વધતી જાય. અને હવે સાહેબ બેસી જ ન શકે. આગલા મુકામે પહોંચ્યા પછીથી પણ બેસી ન શકે. અને એટલું બધું લાગે કે શિષ્યોને પણ એવું લાગે કે હવે કોઈ કામ માટે પણ એમને બેસવું એ હિતાવહ નથી લાગતું. પણ છતાંય કેટલીક વાર કોઈક યોગ્ય જીવ આવી જાય તો આ જ પન્યાસજી મહારાજ કે જે સ્ટ્રેચરની અંદરમાં વિહાર કરે છે, એ જ પન્યાસજી મહારાજ એકદમથી બેસી જાય અને 15 મિનિટ 20 મિનિટ સુધી સામો જિજ્ઞાસુ વ્યક્તિ હોય એની જિજ્ઞાસાને પૂર્ણ કરે. બધા જ મુનિ ભગવંતોની ના હોવા છતાં પન્યાસજી મહારાજ એવું કહેતા કે કોઈ મારી પાસે આવ્યું હોય અને હું એની માટે જો બેસી પણ ન શકું તો એ મારી માટે ધિક્કાર છે.
અને જેવું એ વ્યક્તિ વહી જાય એટલે તરત જાણે વૈદની અકર્મનો હુમલો થયો હોય એવી રીતે ફરી પાછા સાહેબને સૂઈ જવું પડે. આ બધી વસ્તુઓ છે ને આપણને બહુ આપણા ભેજાની પાર લાગે કે કોઈ માણસ આટલું બીમાર છે તો એ બેસી કેવી રીતે શક્યું, અને જો આટલી મિનિટ બેસી શક્યું હોય તો આટલું બીમાર કેવી રીતે હોઈ શકે. પન્યાસી મહારાજની આ વાતની સાથે છે ને કનેક્ટ કરતી એક વાત યાદ આવે અધ્યાત્મ યોગી આનંદગંજી મહારાજની. એ એકવાર જોધપુરની ટેકરીઓ પર ગયા હશે અને જોધપુરના મહારાજાને ખબર પડી કે અહીંયા આનંદગંજી પધાર્યા છે. એટલે એમને એમ થયું કે હું હિત શિક્ષા સાંભળું. એટલે એણે કહેણ મોકલાવ્યું કે ભાઈ જોધપુરના રાજા જે છે, જોધપુરના મહારાજા, એ તમારી પાસે હિત શિક્ષા માટે આવે છે. એટલે યોગી રાજા તો કીધું ભલે પધારે, એમની ઈચ્છા હોય તો. અને એ આવ્યા, યોગીરાજની સાથે એ વાતચીત કરવા બેઠા. એ સમયે હિત શિક્ષા લેતી વખતે અચાનક એમનું ધ્યાન ગયું કે યોગીરાજના કપડાં એ ટેકરીમાં યોગીરાજની જરાક દૂર પડ્યા છે. કોઈ પણ જાતની હવા નથી. આ જોધપુર છે, પવનનો બહુ પ્રશ્ન નથી આવતો, પણ કોઈ પણ જાતના પવન વગર એ કપડાં જે છે એ એકદમ ધ્રુજતા હતા. એટલે એકવાર, બે વાર, 3 વાર નોટિસ કર્યું. હવે આશ્ચર્ય થયું કે આ અચાનક કેમ આવું થવા લાગ્યું, બીજું કંઈ જ હલનચલન નથી ને કપડાં કેમ ધ્રુજી રહ્યા છે. એટલે પેલા જોધપુરના મહારાજાએ યોગીરાજને પૂછ્યું કે આ કપડાં કેમ આવી રીતે હલી રહ્યા છે. અને ત્યારે યોગીરાજે એમને કીધું કે એ કપડામાં મારા તાવના પૂતગલો મેં મૂક્યા છે. આ તમારી સાથેનો યોગ પૂરો થશે ને વાતચીતનો, એ પછીથી મારા શરીરમાં ભરાયેલો જે તાવ છે એને હું ફરીથી મારા શરીરમાં લઈ લઈશ. અત્યારે સમયગાળો પૂરતો, આપણી સત્સંગ પૂરતું આને મેં સાઈડ ઉપર બાજુમાં મૂક્યા છે. યોગીઓનું જીવન એ કલ્પનાની બહારનું જ હોય. એ પોતાના તાવના પૂતગલોને પણ પોતે બહાર કાઢી શકે અને પાછા અંદર લઈ પણ લે. એમ નહીં કે ચાલ હવે બહાર કાઢ્યા છે તો હવે પાછું કોણ અંદર લે બીમારીને. આવું કોઈ વિકલ્પ જ ન હોય. એ નિષ્કારણ ઉપકાર કરવા માટે જ જન્મ્યા હોય. આવું કંઈક સાહેબના જીવનમાં પણ વર્તાય. અને પાછી જાગૃતિ કેવી હોય. આ જ વિહારની અંદરમાં પ્રભાકર વિજયજી મહારાજ સાહેબે સાહેબજીને પચકાણ પરાવડાવ્યું એકવાર. હવે પચકાણ બોલતી વખતે એકાદ બે શબ્દો જરા આગળ પાછળ થઈ ગયા હશે. સાહેબ જનરલી બીજું કોઈ હોય તો તરત શું કે મોટા મહારાજ હોય તો કે તમારી આ ભૂલ થઈ છે, આ બરાબર બોલો, આ આવી રીતે ન બોલાય, આને આ રીતે બોલાય. પણ આ તો પન્યાસી મહારાજ હતા. આપણે આગળ લીધું એમ ક્યારે પણ કોઈને નેગેટિવ શબ્દ ન બોલે. એમની દરેક વાત પોઝિટિવ જ હોય. એટલે 2 જ શબ્દોની અંદરમાં એમણે પૂરું કરી દીધું. પ્રભાકર વિજયજી મહારાજ સાહેબને કીધું કે ફરી બોલો. પ્રભાકર વિજયજી મહારાજ સાહેબને તરત ખ્યાલ આવી ગયો કે પોતાનાથી ભૂલ થઈ છે, ગૂંચવાડો થયો છે. એટલે એમણે કીધું પણ ક્યાંય પણ તમારી ભૂલ થઈ છે આવું નહીં, ફરી બોલો બસ. એક પણ વેણ કટું ન થવું જોઈએ. આ પન્યાસી મહારાજનો જીવનનો ક્રમ. આવી બીમારીમાં પણ ત્યાંથી સાહેબ પાલનપુર થઈને ચંડીસર આવ્યા. ત્યાં સંઘે સામયું કર્યું. ત્યાંથી ડીસા આવ્યું એટલે ડીસા એકદમ રોમાંચિત થયું. 4 દિવસ અહીંયા રોકાવાનું હતું. હવે પાટણ તો 50 કિલોમીટર માંડ દૂર છે. એટલે હવે ચારૂપ તરફ વિહાર કર્યો. રસ્તામાં રાજપુર, જૂના ડીસા, આસેડા, કોઈટા, જગરાણ વગેરે જગ્યાઓ 1 દિવસ રોકાયા. ચારૂપ આવ્યું અને ગચ્છાધિપતિ શ્રી પાલનપુરથી વિહાર કરીને ચારૂપ ભેગા થયા. અને પોતાના ગુરુને જોઈને જાણે પોતાના શિષ્યની આત્મજ્યોતિ વધુ પ્રજ્વલિત થઈ હોય એવું લાગે. આ ચારૂપ એટલે અષાઢી શ્રાવકે ભરાવેલા 3 ભગવાન જે છે આ જગતમાં અત્યારે, એમાંના એક ભગવાન ચારૂપ પાર્શ્વનાથ ભગવાન. અહીંયા અષ્ટાનિકા મહોત્સવ યોજાયો બંને ગુરુ ભગવંતના નિશામાં. એવું કહેવાય છે કે આ ભગવાનનું નામ ચારૂપ એટલા માટે પડ્યું કારણ કે એક જ દિવસમાં, એટલે દરેક દિવસે ભગવાન 4 અલગ અલગ રૂપ કરે છે. પન્યાસી મહારાજે પોતે અનુભવ્યું. આવી અશક્તિમાં પણ 4 વાર દર્શન કરવા જાય અને 4 રૂપો અનુભવે. આમ અનેક રીતે આ 8 દિવસમાં પરમાત્માની ભક્તિને એમણે માણી. ગુરુ અને શિષ્ય બંને જાણે ભેગા થઈ અને દૂર દૂરથી ભક્તો પણ પધાર્યા આ બંનેના સાનિધ્યને જોવા અને માણવા માટે. એ રીતે આટલું સરસ મજાનું અનુષ્ઠાન થયું. અને હવે તો પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની ભૂમિ એ ફક્ત 12 કિલોમીટર દૂર હતી. અને સંવત 2035 અષાઢી બીજના દિવસે એ સોનાનો સૂરજ જાણે સાહેબને આવકારવા માટે આવ્યો હોય એવી રીતે પાટણ નગરની શેરીઓ ધજા, પતાકા, તોરણ, દરવાજાઓ આ બધાથી સજ્જ થઈ અને પોતાના પનોતા પુત્રના અને રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાના સ્વાગત માટે આતુર થઈ.
એ ચાતુર્માસ દરમિયાનમાં અધ્યાત્મ યોગી પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી ગણિવર્ય સાથે સુવિશાળ ગચ્છાધિપતિ રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા, સુદીર્ઘ સંયમી શ્રીમદ ભુવન સુરેશ્વરજી મહારાજા, શ્રીમદ વિજય કનકચંદ્ર સુરેશ્વરજી મહારાજા, શ્રીમદ વિજય મહોદય સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી મહિમા વિજયજી મહારાજ, પન્યાશ્રી ભદ્રાનંદ વિજયજી મહારાજ, પન્યાશ્રી પ્રદ્યોતન વિજયજી ગણી અને પન્યાશ્રી વિચક્ષણ વિજયજી ગણી આદિ 63 સાધુ ભગવંતો અને 300 સાધ્વીજી ભગવંતો એમણે એ ચાતુર્માસ માટે પાટણની પુણ્યભૂમિ ઉપર પદાર્પણ કર્યું. કાળક્રમે આ છેલ્લું ચાતુર્માસ બન્યું એમનું, જે કોઈને જાણ ન હતી, પણ આજે જાહો જલાલી હતી એ પન્યાજી મહારાજની આ જગતમાંથી વિદાયને અનુરૂપ હતી. 300 સાધ્વીજી ભગવંતો અને 63 સાધુ ભગવંતો સહિતનું એ ચાતુર્માસ, 363 મહાત્માઓ, અને એ બધાના કારણે જે એક પ્રવેશ આખું થયો અને પ્રવેશની જે જબરદસ્ત એ શોભા હતી, પ્રવેશનો જે માહોલ હતો, જે ઠાઠ હતો, એ આખા ઠાઠથી આગળ વધતા 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 જ્યારે છેલ્લે પ્રવેશ કરવાનું થયું ઉપાશ્રયની અંદરમાં, ત્યારે સાહેબના મોઢામાંથી કેટલાક સામાન્ય શબ્દો જે નીકળતા હતા એમની તબિયતના કારણે, એ કેટલાક શબ્દોમાંથી નીકળ્યા. જીવ માત્ર પરમ પદને પામો, આ સાહેબના મોઢામાંથી શબ્દ નીકળ્યો. સંસાર દુઃખરૂપ છે છતાં પણ સુખરૂપ લાગે છે, અને મોક્ષ સુખરૂપ હોવા છતાં આપણને એમાં સંદેહ થાય છે. સંસાર સારો નથી પણ ખારો છે, અને જે જેવું હોય તેને તેવું માનવું જોઈએ છતાં આપણે માનતા નથી, એ આપણી કઠણાઈ છે. બસ આ જ ખોટો આગ્રહ, આ જ દુરાગ્રહ અને આ જ કદાગ્રહ, આખા જગતના આવા કદાગ્રહો ટળે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આટલી સરસ મજાની વાંચના જે પન્યાજી મહારાજના શરીરની અંદરમાં કંઈ જ બચ્યું નથી એવું કહી શકીએ, એ સ્થિતિમાં પણ પન્યાજી મહારાજ દ્વારા અપાય. નવકારમાં મોક્ષ આપવાની તાકાત છે, અને મોક્ષ વિના બીજું કંઈ પણ માંગવું એ માંગનારની નબળાઈ છે. આવા કેટલાક શબ્દો પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ પણ એ સમયે માંગલિક પ્રવચનની અંદરમાં લીધા. આપણને ખરેખર લાગે કે ગુરુને જ્યાં સુધી આપણે મનુષ્ય જોયા કરીએ છીએ ને, ત્યાં સુધી એ ગુરુ આપણને ફળતા જ નથી. કારણ કે જેવું મનુષ્ય જોવાનું શરૂ કરીએ એટલે આપણને એમનામાં કેટલા બધા દોષો દેખાય. ગુરુ એક મનુષ્ય નથી, એ દેવ છે, એવું જ્યાં સુધી નહીં માનીએ ત્યાં સુધી જીવન સફળ નહીં થાય. આજે પન્યાજી મહારાજની જે શારીરિક સ્થિતિ હતી એને જોઈ અને આપણે મનુષ્ય તરીકે આપણે એ જ જોયા કરશું કે ઓહો સાહેબ કેટલા બીમાર છે, સાહેબ કેટલા બીમાર છે. પણ જ્યારે એમને આપણે દેવ તરીકે ગણીએ ત્યારે એમની જે ચિત્તની પ્રસન્નતા છે ને, એ આંખે ઉડીને આપણને વળગે કે આ દૈવત્વ છે કે જે આવા દેહની અંદર પણ આવી પ્રસન્નતાને જળવાવી શકે છે. અને હવે સાહેબના બાળપણની યશોગાથા જે નગરીમાં હતી એ જ નગરીની અંદરમાં સાહેબનું આવવાનું થયું. પન્ના, સ્ફટિક, સુવર્ણ, રૌપ્ય, પાષાણ અને ધાતુના અગણ્ય પ્રતિમાજીઓ જ્યાં છે તેવું પાટણ. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કે જેમની પલાઠીમાં 1.25 મણ ચોખા સમાઈ જતા હતા, એવા તો કેટલા પરમાત્માઓ કે જે એ ચાતુર્માસ દરમિયાનમાં સાહેબને બાંધવા હતા. 1 લાખ ઉપરની પાટણની એ સમયની વસ્તી. અને જરા પણ અતિશયોક્તિ વગર કહું, પન્યાજી મહારાજના એ ચાતુર્માસના પ્રવેશ સમયે સામૈયામાં 70,000 થી 80,000 માણસો હાજર હતા. ફરી એકવાર, પાટણની કુલ વસ્તી 1 લાખ જણની, કુલ વસ્તી, હું જૈનોની વાત ન કરું, કુલ વસ્તી 1 લાખ જણની, અને સાહેબના સામૈયામાં 70,000 થી 80,000 જેટલા વ્યક્તિઓ હાજર. કોક પાણીની નીક ઉપર, તો કોક છાપરા ઉપર, કોક ઘરના ધાબા ઉપર, જાણે કીડિયારું ઉભરાયું હોય. ન ભૂતો ન ભવિષ્યતી એવું સામૈયું. 4 કલાક સુધી શેરીઓમાં ફર્યું. સૌ પંચાસરા પહોંચ્યા. અને બાળપણમાં સુખડી વટથી આગળ વધતા વધતા સોપારી વેચનારા જ્યાં વસતા તે પોતાનું જન્મસ્થાન એવું ફોફલિયાવાડની પોળની શેરીનું શાંતિનાથ ભગવાનનું જિનાલય, મનમોહનજી શેરીના મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય, વખતજીની શેરીના સંભવનાથજી ભગવાનનું જિનાલય, મુનિસદ સ્વામી ભગવાનનું જિનાલય, ચૌધરીની શેરીના નિમિનાથ ભગવાનનું જિનાલય, આ બધા જિનાલયોએ પરમાત્માના દર્શન કરતાં કરતાં પોતાનું બાળપણ પન્યાજી મહારાજ યાદ કરતા હતા. એ સમયે એમને
ચંદ્રપ્રભુ સ્વામીના ઉલ્લેખ જે આવ્યા હતા એ આખી સુકૃત સંકીર્તનની વાત, ફોફલિયા વાડઈ પડમજીનો 78 જીને બિંબ, બીજું દેહરું શાંતિનું એ પડીમાં પંચવિસ હોય, આવી બધી વાતો જે એમણે પાકી કરી હતી નાનપણમાં, એ બધી વાતો એ એમને યાદ આવવા લાગી. સુશકર શ્રી પંચાસરો પાસ પાટણપુરનો રાજ્યો, સખે પાસું પંચાસરાધીશ પેખવું હુવવું, હર્ષ્યું કેતવું ન જાણવું સુલેખવું, કિયા પાછી લઈ જન્મી જે પુણ્ય કાજ, ફલિયા સામટા દેવ દીઠઈ તે આજો, પાસ પંચાસર ભેટિયા હો, દુષ મેટ્યો મુજ ઘર આંગણે. આવી બધી કડીઓ એ એમના મનમાં સતત અંદર કેન્દ્રિત થઈ રાખે. અને ચાતુર્માસ શરૂ થયો. સ્વાધ્યાય વધતો જાય એમ એમ શારીરિક તકલીફો વધતી જાય, માંદગી વધતી જાય, નબળાઈ વધતી જાય, અને સાથે સાથે સમાધિનો રસ પણ વધતો જાય. એક બાજુ દિવસે દિવસે કૃશ થતા સાહેબજી, જેમણે અનાજ તો લગભગ અનાજ બધું જ વર્ષોથી બંધ કરી દીધેલું, હવે તો પ્રવાહી પણ લેવાનું ઘટવા લાગ્યું. સાંજ એટલી નબળી જાય અશક્તિના કારણે કે સંથારા વર્ષ હોય, અને રાત્રે તો લગભગ નિંદ્રા જ ન આવી શકી એટલા વેદનાવશ. અને તેમ છતાં પણ મુખમાં પાણીનું બિંદુ પણ ન નાખ્યું હોય એવા સાહેબજી એ બીજે દિવસે વહેલી સવારે આસ્તે આસ્તે ચાલીને રોજ પ્રભુના દર્શન કરવા જાય ને જાય જ. ન વાપરવાની ઉતાવળ, ન શક્તિની કોઈ પરવા. જેની બપોર નબળી, જેની સાંજ નબળી, જેની રાત તો અતિ નબળી, એની સવાર સારામાં સારી, કારણ કે સવારે પરમાત્માના દર્શનની તાલાવેલી લાગે. આપણને ઘણીવાર એવું થાય કે બીમારી મળો તો પન્યાસી મહારાજ જેવી મળો, કે જે બીમારીની અંદરમાં પણ આવું સત્વ, આવી પ્રભુ ભક્તિ અંદરમાં અકબંધ રીતે પડી રહે. કોઈ બીમારી પ્રભુ ભક્તિના ભાવને કે આપણી સમાધિને ટેકઓવર ન કરી શકે એવી ક્ષમતા બીમારીમાં આવે જ નહીં, એવી બીમારી એ પન્યાસી મહારાજની. ઘણી જગ્યાનું ઘણી વસ્તુઓ વખણાય, ઘણા વ્યક્તિઓના ઘણા ગુણો વખણાય, પણ બીમારી કદાચ પન્યાસી મહારાજની વખણાય, કે જે બીમારી હોવા છતાં પણ વખણાય એવું જીવન જે જીવી જાણ્યું એવા પન્યાસી મહારાજ. પ્રભુના દેહને જોઈએ એટલે જાણે દેહ વિસરાઈ જાય, રોગ અને પીડા અદૃશ્ય થઈ જાય, અને દેરાસરથી પાછા ફરે, ઈચ્છા શક્તિ ના બળે, પછી ગુરુદેવના દર્શન કરવા જાય અને ભાવથી વંદન કરે. પાટણની એ ધરા એ આ દ્રશ્ય જોઈને જાણે રોજ હર્ષના અશ્રુઓ છલકાવતી હોય એવું સરસ મજાની એ દ્રશ્યો રોજ સર્જાય. એકવાર એમના મુખમાંથી સાહેબ આગળ નીકળી ગયું કે સાહેબ હવે તો મારું આયુષ્ય પૂર્ણ થવામાં ખાસ વાર હોય એવું મને લાગતું નથી. અને જે સમાધિ આપવા માટે ગુરુ ભગવંતની સાથે રહ્યા છે, સમાધિ લેવા માટે, એ ગુરુ ભગવંત એમને એમ કે એમાં ચિંતા શું કરવાનું, મરશું તો જલ્દીથી ભગવાનને મળવાનું થશે. આ ભાવમાં આટલી સારામાં સારી આરાધના કરી જ છે એટલે હવે દેવલોક તો મળવાનો જ છે. હવે દેવલોકમાંથી સિમંદર સ્વામી ભગવાનને ભેટવા માટે પણ જઈ શકશું, અને તમે તો જશો જ, કારણ કે તમે તો આ ભાવમાં પણ આટલી સરસ રીતે પરમાત્માની ભક્તિ કરી છે, તો શક્તિ મળે ત્યારે તો તમે ક્યાં પાછી પાની કરવાના. રોજ પરમાત્મા પાસે વર સમાધિ, ઉત્તમ એવી સમાધિ માંગી છે, તો શરીરનું કષ્ટ હવે યાદ ના આવવું જોઈએ. કષ્ટ તો સારું છે કે ભગવાનને યાદ કરવાથી છે. દુઃખના નાશની ઈચ્છા એ આર્ત ધ્યાન છે, અને પાપના નાશની ભાવના એ ધર્મ ધ્યાન છે. દુઃખનો નાશ એ આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ એની મેળે કોક સમય થઈ જ જવાનો છે, પણ પાપનો નાશ તો આપણે ઈચ્છવો પડશે, અને એ ઈચ્છવા માટે જ આ મનુષ્ય ભવ છે, કારણ કે બીજી એક પણ ગતિ એવી નથી જે પાપના નાશની આવી પ્રબળ ઈચ્છાઓ ઊભી કરાવી શકે. એક વાતો ઉદ્બોધન રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાનું જબરદસ્ત. પિંડવાડાથી પાટણ આવ્યા એ પછીથી 10 મહિના થવા લાગ્યા. એ સમયે બાપજી મહારાજના શ્રીમદ વિજય ભદ્રંકર સુરેશ્વરજી મહારાજા એ પાટણથી નજીક ધીણોજ સંઘની અંદરમાં ચાતુર્માસ હતું એમનું. એ પત્યા પછીથી સાહેબનો ઉપકાર છે એમ વિચારી અને સમુદાય સહિત પાટણ પધાર્યા. પોતે આચાર્ય હતા, અને તેમ છતાં પણ પન્યાસી મહારાજના ચરણોમાં નમી અને ભાવપૂર્વક વંદના કરી. થોડા દિવસ ત્યાં રહ્યા અને સરસ મજાની અનુપ્રેક્ષાઓ પણ પામ્યા. સાથે સાથે ઓમકાર સુરેશ્વરજી મહારાજા અને મુનિવર યશો વિજયજી મહારાજ, આજે જે ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજા જેમને આપણે ઓળખીએ છીએ તે, એ બધા ખાસ વિહાર કરીને સાહેબના વંદન અર્થે પાટણ પધાર્યા.
રોજ રાત્રે બધા જ મહાત્માઓ એકસાથે બેસે. અને પન્યાસી મહારાજે એકવાર એમને બધાને બેઠા હતા ત્યારે એમને કેટલીક ચાવીઓ આપી. આજે પણ આપણે ભક્તિ યોગાચાર્યને સાંભળીએ તો ચોક્કસપણે વારંવાર એવું સાંભળવા મળે કે મારા સાધના ગુરુ એ તો પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજા હતા. કેટલા બધા વ્યક્તિઓ, પૂજ્ય મુક્તિદર્શન સુરીશ્વરજી મહારાજા, અચૂક એમના મુખમાંથી નીકળે કે અમે આજે જે પણ કંઈ છીએ એમાં પન્યાસજી મહારાજનો બહુ મોટો ઉપકાર છે. પૂજ્ય કલાપણ સુરીશ્વરજી મહારાજા એ તો પૂર્ણપણે પોતાના પિતા તરીકે, એ માનસ પિતા તરીકે એ પન્યાસજી મહારાજને માનતા. આવા કેટલા બધા વ્યક્તિઓ. અને એમાંથી આ ભક્તિ યોગાચાર્ય એ જ્યારે એમના મુનિપણામાં હતા ત્યારે એ બધા જ મહાત્માઓ બેઠા હતા અને એક અનુપ્રેક્ષા વિશેષપણે જે શેર થઈ એ અનુપ્રેક્ષા અને પછી સાહેબની બીજી બધી વાતો એ બધા માટે ફરીથી આવતીકાલે મળીએ. ચિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.